વોટ્સ યોર ટેક ઓન ઇટ? આ સ્ટ્રક્ચર ક્યાંથી આવે છે? 101% ત્યાંથી જ આવ્યું છે. અને જેટલું ટફ એસ્ટ્રોલોજી છે, લાઈક અગર હું ટેરોને કાઉન્ટ કરું, ન્યુમરોલોજીને કરું, વાસ્તુને કરું, પ્રાણિક હિલિંગ, એક્સેસ બાર, રેકી, જેટલા બી ટૂલ છે, સિગ્નેચર એનાલિસિસ, ગ્રાફોલોજી, ફેસ રીડિંગ, એસ્ટ્રોલોજી એટલો મોટો દરિયો છે ને કે કોઈ એવું કહે ને કે હું ભણું છું અને મને આવડી ગયું છે અને હું ધુરંધર છું, એ સૌથી મોટો મૂર્ખ છે. કારણ કે આનાથી બ્યુટિફુલ સાયન્સ ક્યાંય છે જ નહીં. હવે સાઉથની પદ્ધતિ હોય, આપણે અહીંયા લોકો કરતા હોય, યા તો હરેક વ્યક્તિની પોતપોતાની ઢબ હોય છે એને રીડ કરવાની. પણ આમાં એટલું બધું છે. તમે જે પ્રમાણે કીધું નક્ષત્ર, પછી તમે કઈ દશામાં બોર્ન થયા છો, તમે કયા પાયા પર બોર્ન થયા છો. 3 પાયા છે ને કે 4 પાયા છે? અચ્છા, 4 પાયા છે. એક છે સોનાનું, એક છે તાંબાનું, એક છે ચાંદીનું અને એક છે લોખંડનું. બરાબર? આ પાયા ઉપરથી હરેક વ્યક્તિ પોતાની કુંડલી ખોલીને જોઈ શકે છે. તમે પહેલા પેજ ઉપર ખોલશો અને તમે સેકન્ડ પેજ જેમાં તમારી ડિટેલ્સ લખેલી હશે, ત્યાં આગળ લખ્યું હશે પાયો કયો છે જન્મ વખતનો. જે પાયો હશે એ જીવન તમે જીવતા હશો. તાંબાનો હશે, ગુડ. ચાંદીનો ધી બેસ્ટ. સોનાનો ઓકે. લોખંડનો સૌથી વર્સ્ટ. યસ, વર્સ્ટ ઇન ધ સેન્સ કે એ વ્યક્તિ જીવનમાં એટલું બધું હાર્ડવર્ક કરશે અને એ ગમે તેટલું હાર્ડવર્ક કરશે એ પ્રમાણે રિઝલ્ટ નહીં મળે. પછી લગ્નેશ જોશો, લાભેશ જોશો, તમારી નવમાન જોશો, દશાઓ જોશો, પછી તમારા નક્ષત્ર, ગ્રહોની ડિગ્રી, કયા યોગો બને છે, આ બધું આઈ અગ્રી. દેર આર લોટ્સ ઓફ થિંગ્સ યુ કેનોટ સે ઓન ધ બેસિસ ઓફ પાયા. પણ પાયા ઉપરથી તમે જીવનનું પ્રિડિક્શન 99% કરી શકો છો. 1% ઇટ્સ નોટ ઇન એનીબડીઝ હેન્ડ. પણ ચાંદી અને તાંબાનો પાયો સૌથી સારો કહેવાય, અને સોનાનો અને લોખંડનો પાયો એ તમને સ્ટ્રગલ આપે છે. બરાબર. આપણે જ્યારે હેલ્થના રિપોર્ટ્સ કરાવે ત્યારે આપણે ખબર પડે કે હિમોગ્લોબિન એક સર્ટેન લેવલથી નીચે છે, કા બીજા કોઈ માર્કર છે સર્ટેન લેવલથી ઉપર કે નીચે છે. રશ ટુ ધ ડોક્ટર. એ રીતે અગર કોઈ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે છે, પોતાની કુંડલી ખોલીને જોવે, એવી કઈ વસ્તુ હોય તો તાત્કાલિક એસ્ટ્રોલોજર પાસે જવું જોઈએ? આપણે પાયા વિશે જ વાત કરીએ. અગર સોનાનો પાયો છે તો સોનાનું દાન કરવું જોઈએ. જીવનમાં એક જ વખત. એમાં નાની એક નથ બી આવે છે, નાનો એક વાયર બી આવે છે, વિચ કોસ્ટ અરાઉન્ડ અબાઉટ 1000-2000. આજના અગર પ્રમાણે આપણે જોઈએ તો 2000-2500, જ્યારે બી જીવનમાં તમને મળે ત્યારે. ચાંદીના પાયામાં કશું કરવાની જરૂર નથી. વ્યક્તિને ક્યાંય ને ક્યાંયથી કોઈને કોઈ સપોર્ટ મળી જ જાય છે. હી ઇઝ બ્લેસ્ડ ઓર શી ઇઝ બ્લેસ્ડ. લોખંડના પાયામાં યા તો તમે લોખંડનું દાન કરી શકો છો, યા તો બ્લેક પેપર એટલે મરીના પાવડરને તમારે તમારા ખાવાના ખોરાકમાં એવરીડે યુઝ કરવાનો છે. તમે સેલેડમાં નાખી શકો, ફ્રૂટ્સમાં નાખી શકો. અને તાંબાનો પાયો ખૂબ જ સરસ છે. એટલે તાંબા અને ચાંદીમાં તમારે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. પણ યસ, સોનાનો હોય તો યસ, અત્યારે સોનું ખૂબ જ મોંઘું છે, એટલે લોકો કહેશે કે આ કેવી રીતે કરીએ. પણ આટલું નાનું વાયર બી તમે ભગવાનની પ્રતિમા ઉપર અર્પિત કરી શકો છો. અને લોખંડના પાયામાં તમે બ્લેક પેપર એટલે તમે મરીના પાવડરને યુઝ કરીને એને બેલેન્સ કરી શકો છો. પણ આ સિમ્પલ વસ્તુ છે જેને તમારે પહેલા પેજ ઉપરથી તમારે કોઈ એસ્ટ્રોલોજરની જરૂર પડતી નથી, જોઈને તમે ફોલો કરી શકો છો. બરાબર. બાકી ગ્રહોની દશામાં એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે કોઈ ગ્રહ કોઈ પર્ટિક્યુલર હાઉસમાં હોય તમારી જન્મકુંડલીમાં તો બહુ ખરાબ છે તો ઇમિડિયેટલી રશ ટુ એસ્ટ્રોલોજર, એવું કંઈ નહીં. દશાઓ કઈ ચાલે છે આમાં બહુ જ બધી વસ્તુઓ છે. કારણ કે લગ્ન કુંડલીમાં એ દશામાં એ ગ્રહોને કયા હાઉસ રૂલ કરે છે, એ ગ્રહ પોતે ક્યાં બેઠો છે, એના પર કોની દ્રષ્ટિ છે. નવમાંશ કુંડલીમાં એની દશા શું થાય છે એ નવમાંશ એટલે D9, જે આપણું ભાગ્ય છે. એ ભાગ્યને આપણે આખું ખોલી અને એનું ઓપરેશન કરીએ તો આપણે નવમાંશ જોવું પડે. એટલે નવમાંશ કુંડલીથી તમને બહુ જ બધી વસ્તુઓનો ખ્યાલ આવશે. નવમાંશ ખાલી ને ખાલી પતિ પત્નીના રિલેશન અને મેરેજ જોવા માટે નથી. તમારો ભાગ્યનો ઉદય ક્યાંથી થશે, એ 9000 નો લોર્ડ જ્યાં બેઠો હશે એના પરથી તમને ખબર પડશે. ભાગ્યાંશ એટલે તમારી D9માં 9000 લોર્ડ જ્યાંથી બેઠો હશે ત્યાંથી તમારા જીવનના જે લક, ગુડ લક છે, યા ભાગ્યની જે ચેન્જ થવાનો ટાઈમ, જે પદ્ધતિ છે તમને ખ્યાલ આવશે. એટલે 9000 લોર્ડ અગર 4th હાઉસમાં બેઠો હોય માતાથી, અથવા તો સંપત્તિ મકાન લેવાથી, અથવા મકાનમાં શિફ્ટ થવાથી તમારી લાઈફ ચેન્જ થાય. 12th હાઉસ છે મેડિટેશન, મુક્તિ, અર્પિત એટલે ઇન ધ સેન્સ લેટ ગો કરવાથી, યા તો પછી તમે હોસ્પિટલમાં કોઈની સેવા કરવા જાઓ. હોસ્પિટલમાં એવરીડે જે રીતે આપણે વાત થઈ હતી કે ઘણા લોકોને કીધું હોય છે કે આ વસ્તુ કરવાથી આ વસ્તુ થાય. 5th હાઉસમાં છે બાળકોનું ધ્યાન રાખવાથી, બાળકોના ઉપર કનેક્શન થવાથી, બાળકોના તમારા બિઝનેસમાં સાથે રહેવાથી. પત્ની 7th હાઉસમાં છે
તો પત્નીનું આદર કરવાથી, પત્નીના સાથે રહેવાથી, પત્નીના લીધે યા પત્નીના આયા પછી, સો 9th હાઉસનો લોર્ડ જ્યાં બેઠો હશે ત્યાંથી તમારા ભાગ્યની શરૂઆત થશે. અને આ વસ્તુ હરેક વ્યક્તિ પોતાના નવમાંશ કુંડલીમાં 9th હાઉસનો લોર્ડ ક્યાં બેઠો છે ત્યાંથી જોઈશે. બરાબર. ઓકે, ટેરો અને ન્યુમરોલોજીને થોડા ડિટેલમાં સમજીએ. મેં ક્યારે એક્સપિરિયન્સ નથી કર્યું, ન્યુમરોલોજી હજી પણ એકવાર એક્સપિરિયન્સ કર્યું, બટ ટેરો આઈવ નેવર એક્સપિરિયન્સ્ડ. કેવી રીતે કામ કરે, શું હોય એ કાર્ડ્સમાં, ક્યાંથી આ સાયન્સ આવે છે, ભારતનું છે, બહારનું છે, કેટલું સાર્થક છે? ટેરો એટલે તારો, એને બહાર જે બહારની કન્ટ્રીમાં પ્રોનાઉન્સ થાય છે ઇટ્સ અ ટારો. TARO. અહીંયા આગળ એને ટેરોટ કહે છે, પણ રિયલ એનું પ્રોનાઉન્સ T is silent, હા. ઇટ્સ અ ટી ઇઝ સાયલન્સ. તારાના ઉપરથી આ આખું સાયન્સ બન્યું છે. આનું મોસ્ટલી જે બધા લોકો વાતો કરતા હોય છે કે ભાઈ બુક્સમાં લખ્યું છે યા ગુરુ પાસે યા તમે બહાર ઓનલાઈન બી ગૂગલ બી જોશો, તો ઘણા લોકો કહે છે ઇજિપ્તથી આવ્યું છે, ઘણા લોકો કહે છે યુરોપથી આવ્યું છે, ઘણા લોકો કહે છે ઇન્ડિયાનું છે. મેજરલી વોટ આઈ ફીલ દેટ કે બહારની કન્ટ્રીમાંથી આવ્યું છે આ પદ્ધતિ. ટેરો અગેન પંચભૂત તત્વ ઉપર જ બનેલું છે, અને આના 78 કાર્ડ્સ હોય છે, જેમાં આકાશ તત્વ, વાયુ તત્વ, પછી પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, આના બેઝ ઉપર કાર્ડ્સ બનેલા છે. તમારે તમારા ક્વેશ્ચનને રેઝ કરવાનો છે, બોલવાનો છે કે મારું નવું ઘર થશે. તમે ક્વેશ્ચન પૂછો, નવી ગાડી લઉં, તમે કાર્ડ પુલ કર્યું. તમે જ્યારે કાર્ડ પુલ કરતા હોય ત્યારે ગમે તેટલા કાર્ડને હું શફલ કરું અને ગમે તેટલી વખત તમે એને ક્વેશ્ચનને ઓલટ સુલટ કરીને બી પૂછો, તો ઓલવેઝ ક્યાંયથી ને ક્યાંયથી અગર જે આવવાનું હશે એ જ કાર્ડ આવશે. અચ્છા, અને સાઉન્ડ્સ લાઈક મેજિક. ઇટ્સ અ મેજિક. અચ્છા, અને તમે ક્યારે બી કાર્ડ્સની અંદર એકનો એક ક્વેશ્ચન રિપીટ ના કરી શકો. બરાબર. તમારે વર્ડિંગ્સ ફેરવવા પડે, વર્ડિંગ્સ થોડા તમે ટર્ન કરી શકો છો, બટ નોટ ઓલ ધ ટાઈમ એન્ડ કમ્પ્લીટલી. રાઈટ. મેં એવું પૂછ્યું મારું નવું ઘર ક્યારે થશે, કાર્ડે કીધું ના 6 મહિના પછી થશે, વાઇફના નામે થશે, દેટ ઇઝ ઓકે, પણ યુ કેન નોટ આસ્ક ધ સેમ ક્વેશ્ચન મારું ઘર ક્યારે થશે, ક્યારે થશે. કાર્ડે ના પાડી છે, કોઈ રીઝન છે. બરાબર, વેઇટ એન્ડ વોચ, હેવ ફેથ. કોઈ રીઝનના લીધે તમને ના પાડી રહ્યું છે. બરાબર. This is how it is. So it is all based on the energy. પંચભૂત તત્વો કાર્ડ્સને બહુ બ્યુટિફુલી એક્સપ્રેસ કર્યા છે ઓશોએ, રાઇડર વેઇટે. એના પિક્ચર્સ છે, એના કલર છે, એમાં બહુ બધા એલિમેન્ટ્સ છે, નંબર્સ છે કાર્ડ્સના, અને એના પરથી પ્રિડિક્શન થતા હોય છે. અને લાસ્ટ વિચ ઇઝ મેઇન, Film voice. બરાબર. કાર્ડ અને એસ્ટ્રોલોજીને કોઈ કનેક્શન ખરું? હા, જ્યારે એના આકાશ તત્વના કાર્ડ્સ હોય છે તો એને ગ્રહો સાથે જોડવામાં આવેલા છે. એટલે સર્ટન કાર્ડ્સ આર રિલેટેડ ટુ સર્ટન પ્લાનેટરી સિચ્યુએશન, પણ યુ કેન નોટ સે કમ્પ્લીટલી બિકોઝ કાર્ડની એક અલગ પદ્ધતિ છે, અલગ વે છે એને એક્સપ્રેસ કરવાનું. એટલે ઇટ ઇઝ મોર અબાઉટ ધ એનર્જી એન્ડ 5 એલિમેન્ટ્સ. બરાબર. ઓકે. એન્ડ હાઉ અબાઉટ ન્યુમરોલોજી, એ કેવી રીતે કામ કરે? એટલે આ બધા અકલ્ટ સાયન્સમાંથી કદાચ મને સૌથી ડિફિકલ્ટ ટુ પ્રોસેસ લાગતું હોય કે હું આના પર બિલીવ કરી શકું, તો એ મને ન્યુમરોલોજી લાગે છે. મને એમ લાગે એવી રીતે આંકડાઓ કેમ અસર કરે? આંકડાઓ તો કોઈના કાંઈ પણ હોઈ શકે. ગ્રહો ઠીક છે, ચલો એક ગ્રહો છે, આપણે સાયન્સે પણ પ્રૂવ કર્યું છે અને શાસ્ત્રોએ પણ પ્રૂવ કર્યું છે કે ગ્રહો છે અને એની અસર છે. ન્યુમરોલોજી થોડો મારા માટે નવો કોન્સેપ્ટ છે. સો ટુડે યુ નીડ ટુ મેક મી બિલીવ કે ન્યુમરોલોજી વર્ક્સ. કેવી રીતે? ઓકે, સો ઓરમ ટેરોનું સ્પેલિંગ પહેલાં હતો AAURUMTAROT, વિચ વોઝ કમિંગ ઓન 38. આ નંબર્સ હોય તમારા નામના, મારા નામના, તમારા બ્રાન્ડ નેમના, રાઈટ? 38 ઇઝ અ ગુડ નંબર ફોર ધ પીપલ હુ આર બોર્ન ઓન 7. માય બર્થડે 7નું ટોટલ આવે છે, માય બર્થ નંબર ઇઝ 7. તો ઇટ વોઝ ગુડ, બટ બિકોઝ 38નું ટોટલ છે 8 + 3 ઇઝ ઇક્વલ ટુ 11. 11 ઇઝ 2, 1 + 1. સો જ્યારે 2012થી લઈને 2017ની જર્ની હતી, એમાં બી હું આ જ કામ કરતી હતી, આ જ રીતે કામ કરતી હતી, બટ પીપલ યુઝ ટુ અપ્રિશિએટ મી, બટ દેર વોઝ નો મટીરિયલ ગેઇન. 17 પછી જ્યારે હું આ ભણી અને સમજ્યું અને મેં એ કાઢી નાખ્યો અને ટી કાઢી નાખ્યો અને ઓરમ ટેરોમાં AURUM